આવીને સુલભાને કહે છે, દેવી આજે મેં નાથની આંખ વાંચી છે, જાણે એવું કહી રહ્યા હોય કે કાકા ભોજન તો તમારે ત્યાં જ કરવાનો છો. તને ખબર છે ને મને કાકા કહે છે. સુલભાએ ગાંડી બની પણ જે હાથે પગે નીકળ્યા હોય, કઈ સંપત્તિથી ભગવાનને કયા ભોગ જમાડીશું, જે છે એની તૈયારી કરીએ. ભગવાન આવ્યા છે રાજ દરબારમાં, જે મંત્રણા કરવા આવ્યા છે. દુર્યોધન કહે છે કે યુદ્ધ વિના કશું નહીં મળે. જ્યાં જવાની તૈયારી કરે છે, શકુનીના ઈશારાથી દુર્યોધન કહે છે, પ્રભુ જમીને જવાનું છે, 56 ભોગ તૈયાર છે. ભગવાન કહે છે, ભોગ લાગ્યા તારા ભોગને, નથી ખાવા મારે. ભગવાન કહે છે, દુર્યોધન હું શાંતિ દૂત બનીને આવ્યો છું, ને દૂત માટે ભોગ તૈયાર ન હોય. અને બીજી વાત, મને ભૂખ નથી અને તને ભાવ નથી. બહુ મોટી વાત છે આ. ઈશ્વર ભૂખ્યો નથી, પણ જો તમારો ભાવ હોય ને તો ભગવાન જમે છે, ભલે ને ખીચડી હોય. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારયેત. ભાવથી ભગવાન જમે છે. દુર્યોધન તારો ભાવ નથી, મને ભૂખ નથી. ભગવાનનો રથ નીકળ્યો છે, આવ્યો છે વિદુરની કુટિયાએ. ભગવાનનું સ્વાગત થયું, અશ્રુધારાથી ભગવાનના ચરણનો અભિષેક થયો છે. સુલભાજીએ ભાંજી રાધી છે. ભગવાન કહે છે, માં જેવી ભૂખ છે ને એવી જ સુગંધ છે. હવે માં જાણે છે કે આમાં પાણી સિવાય કશું નથી. પણ માં મેં એવું સાંભળ્યું છે કે અહીંના કેળા બહુ પ્રચલિત છે. સુલભાને થયું કે હાશ. બંને જણા કેળા ભગવાનને ફોલીને આપે છે, ખોલીને. પણ એટલા ભગવાનના રૂપને જોવામાં, એની મૂર્તિને જોવામાં એટલા મગ્ન બન્યા છે કે કેળાનું ગલ નીચે રહી જાય છે ને ભગવાનને છાલ છાલ જમાડે છે. તોય ભગવાન એટલા પ્રેમથી, વાહ એટલી મીઠી છે, એટલી મીઠી છે. પ્રેમથી ભગવાન જમ્યા છે. અને ભગવાને વિદુરજીને યાત્રાએ જવાનો આદેશ કર્યો છે. પણ આજે પ્રેમ ભગવાનનો ભક્ત પ્રત્યેનો, સુરદાસજીએ બહુ જ સુંદર શબ્દોમાં ગાયું છે કે દુર્યોધન કો મેવો ત્યાગો, શાક વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ પ્રેમ સગાઈ જે છે એ ભગવાન પ્રેમથી બંધાય છે, ભાવથી બંધાય છે, વૈભવથી નથી બંધાતો ક્યારે. આટલું તો આપી શકીએ ને. ભાગવત એ કહે છે કે આ પ્રેમનું શાસ્ત્ર, પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન રીજે છે. ભગવાનને પ્રેમ આપ્યો. કહેવાય છે કે કુરુક્ષેત્રના સમરાંગણમાં ભગવાને 2 જણને પૂર્વ આયોજનથી દૂર રાખ્યા છે, એક બલભદ્રજીને અને એક વિદુરજીને. અને વિદુરજી યાત્રાએ નીકળી ગયા છે. આ યાત્રાનો મહિમા આપણા શાસ્ત્રોએ ખૂબ બતાવ્યો છે કે જીવનમાં ખૂબ યાત્રા કરવી જોઈએ. 12 મહિનામાં 1 મહિનો તો યાત્રા કરવી જ જોઈએ. પણ આપણાથી છૂટતું નથી. અને યાત્રા કરવા જઈએ તો આપણે પછી બધી વ્યવસ્થા જોઈને જઈએ છીએ. એ યાત્રા નથી, એ પ્રવાસ છે. અને પ્રવાસનું પરિણામ ન હોય. અને તમે એટલે જોજો
તમારો અનુભવ તમને કહું કે કોઈ પૂછે કે હમણાં દેખાણા નહીં, ક્યાં હતા, તો તમે શું કહેશો? હમણાં હરિદ્વાર ફરી આવ્યા. તમે એમ કહેશો હરિદ્વારની યાત્રા કરીને આવ્યા? કોઈ નહીં કહી શકો, કારણ કે ખરેખર ફરવા જ ગયા હતા. તમે યાત્રાએ જાઓ ને તો તમે કહી શકો કે અમે હરિદ્વારની ગંગાજીની યાત્રા કરવા ગયા હતા. તમે એવું કહેશો અમે હરિદ્વાર ફરી આવ્યા, હમણાં દ્વારકા ફરી આવ્યા, હમણાં સોમનાથ ફરી આવ્યા. ફરી આવ્યાનો અર્થ શું થાય ખબર છે? ત્યાં ગયા હતા પણ ફરી પાછા આવ્યા, જ્યાં હતા એમના એમ. ભરેલા તળાવમાંથી કોરા આવ્યા, ફરી આવ્યા. યાત્રા એ જજો. વિદુરજી યમુનાજીના કિનારે આવ્યા છે. ઉદ્ધવજી માર્ગમાં મળ્યા. 4 મિલે 64 ખિલે, બીસ રહે કરજોર, હરિજન સે હરિજન મિલે, વિહસે 7 કરોડ. ભગવાનના સ્વધામ ગમનના સમાચાર આપ્યા કે ભગવાનના લોકને છોડી પોતાના નિત્ય નિજ ધામમાં ગયા છે. ખૂબ રડ્યા. ઉદ્ધવજી કહે છે વિદુરજી આપને 3 વાર યાદ કર્યા છે કે બધા મળ્યા પણ મારો વિદુર મને નથી મળે. ક્યારે એના ઋણમાંથી હું છૂટી શકીશ? કહ્યું છે કે જ્ઞાનોપદેશનો તમને આદેશ કર્યો છે, પણ હું તમને ન કરી શકું, કારણ કે મારે પાંડુકેશ્વર બદ્રિકાશ્રમમાં જવું છે. આપને આદેશ છે ત્યાં મૈત્રેય ઋષિ ઉપસ્થિત હતા, આપ મૈત્રેય ઋષિને મળો. વંદન કરીને ઉદ્ધવજી નીકળ્યા છે. વિદુરજી આવ્યા. મૈત્રેય ઋષિના આશ્રમમાં ઋષિને વંદન કર્યા. કહ્યું મહારાજ મને જ્ઞાનોપદેશ કરો. ત્યારે મૈત્રેય ઋષિ કહે છે વિદુરજી હું ન કરી શકું, કારણ તમે સાક્ષાત યમરાજ છો. માંડવ્ય ઋષિનો શાપ તમને થયેલો, એટલે તમારે શુદ્ર યોનિમાં જન્મ લેવો પડ્યો. એની કથા સંભળાવી. પણ એક થઈ શકે, તમે મને પ્રશ્ન પૂછો, હું એનો જવાબ આપું. અને વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો. બહુ સુંદર પ્રશ્ન છે કે મહારાજ સુખાય કર્માણી કરોતિ લોકો નતૈ સુખમ બાન્ય દુપારમમ બા વિંદેત ભૂય તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. સુખાય કર્માણી કરોતિ લોકા. આ લોકમાં માણસ સુખી થવા માટે કામ કરે છે, પ્રયત્ન કરે છે, પૂજા પાઠ કરે છે, ધર્માચરણ કરે છે, સંબંધો રાખે છે, સંતાનોને જન્મ આપે છે, પણ છતાંય માણસ સુખી કેમ થતો નથી? આ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. કોઈ દુઃખી થવા માટે સોમવાર કર્યા હોય એવું છે જીવનમાં કે આ 16 સોમવાર દુઃખી થવા માટે કરે? આપણે સુખી જ થવું છે, તો સુખ કેમ હંમેશા હાથ વેત છેટું રહે છે? એટલે વિદુરજી કહે છે ભગવાને આ સંસારને આવો વિપરીત ફળ આપવા વાળો કેમ બનાવ્યો છે? અને ત્યારે એ કહે છે કે સંસાર વિપરીત ફળ આપવા વાળો નથી. આ ભગવાને આ સૃષ્ટિ કોઈને દુઃખી કરવા માટે બનાવી નથી. બધે સુખ સુખ ને સુખ જ છે. પણ જ્યારે માણસ ઉપર દુઃખ આવે છે ત્યારે માણસ એનું કારણ શોધતો નથી. જ્યારે આપણે બેધ્યાન બનીએ છીએ ત્યારે દુઃખ આવે છે. ધ્યાનરત હોઈએ ત્યારે દુઃખ નથી આવતું. એક સામાન્ય ઉદાહરણ સમજીએ કે તમે શાકભાજી માટે સારામાંની છરી બજારમાંથી લાવો, ધારદાર, અને તમારા હાથમાં વાગે, હાથે આંગળીએ પાટો બાંધ્યો હોય, શાકભાજી ખરીદતા હો ત્યારે અડોશ પડોશમાંથી કોઈ પૂછે આંગળીએ શું થયું, ત્યારે તમે શું કહેશો? મને ચપ્પુ વાગ્યું છે. તો બેન એવું પૂછે તમને કે ચપ્પાની શું તાકાત છે તમને વાગે?
કારણ કે ચપ્પુ ખરીદીને તમારા ઘરમાં એન્ટ્રી તમે આપી છે અને ખરીદ્યું તમે છે, અને એ તો નિર્જીવ છે, એનું તાકાત નથી કે ઉછળીને તમારી આંગળી ઉપર પડે. તો કેવી રીતે વાગ્યું? તો કે હતું તો મારા હાથમાં જ, હું જ શાક સમારતી હતી, પણ સેજ ધ્યાન ટીવીમાં, એટલે ગવારની શીંગ ભેગી આંગળી સહેજ અડી ગઈ. કેમ કરતા થયું? બેધ્યાનપણાથી થયું. એમ સંસારની કોઈ વસ્તુ પદાર્થ દુઃખી કરવા માટે ઈશ્વરે નિર્માણ કર્યું નથી, પણ આપણે બેધ્યાનપણાથી એનો ઉપભોગ કરીએ છીએ ત્યારે દુઃખની અનુભૂતિ થાય છે. મોટા ભાગે એવું બને છે કે આપણે કોઈ વ્યક્તિ વિશેની વાત કરીએ ત્યારે એમ કહીએ કે એ તો આવું કરે છે, મેં તો એવા નહોતા ધાર્યા. એ વ્યક્તિએ તમને કહ્યું હતું કે તમે આવા ધારજો, તમે તમારી રીતે ધાર્યા એટલે તમને દુઃખ થાય છે. એટલે આપણી ધારણા ખોટી છે, આપણે બેધ્યાનપણાથી કામ કરીએ છીએ માટે દુઃખ આવે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેશા અહમ કરોમીતિ વૃથાભિમાનમ સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોક. હું કરું છું એ અભિમાન, એ અજ્ઞાનતા માણસને દુઃખી કરે છે. બાકી ઈશ્વરે તો સુખ આપવા માટે આ સંસારનું નિર્માણ કર્યું છે. પણ દુઃખરૂપી પડછાયો જો તમારો સાથ નથી છોડતો તો એનું કારણ એક જ છે કે તમે ભગવાનથી, શાસ્ત્રથી વિમુખ ચાલો છો. તમારે જો દુઃખને તમારી પાછળ રાખવું હોય, આપણે કહીએ છીએ દુઃખ આગળ ને આગળ જ છે, તો એક સામાન્ય ઉદાહરણ લઈએ કે જે બાજુમાં સૂર્ય ઉગ્યો હોય અને સૂર્યથી વિરુદ્ધ દિશામાં ચાલો તમે, તો તમારો પડછાયો કઈ બાજુ પડે? તમારી આગળ પડે. સૂર્ય પાછળ છે એટલે પડછાયો ક્યાં પડશે? આગળ પડશે. પણ તમે દિશા બદલી નાખો અને સૂર્યની સન્મુખ જોઈને ચાલો તો પડછાયો ક્યાં રહેશે? પાછળ રહેશે. એટલે ઈશ્વરની સન્મુખ જ્યારે થઈ જઈએ છીએ ત્યારે દુઃખ એ પાછળ રહી જાય છે, એ આપણને આંબી શકતું નથી. પણ ભગવાનથી વિમુખ થઈને ચાલીએ, ભગવાન આ દિશામાં છે અને આપણે આ દિશામાં ચાલીએ છીએ, શાસ્ત્રના સિદ્ધાંતોને પાળવા નથી, એના નિયમોને અપનાવવા નથી, તો એ આગળ ને આગળ જ રહેશે દુઃખ. આ નિયમ છે. એટલે આપણા આવડા મોટા જીવનમાં ઈશ્વરની ક્યાંક જગ્યા રાખજો, થોડી ઘણી. અંતે તો એને મળવાનું છે ને. સૃષ્ટિ સર્જનની કથા સંભળાવી. અંતરહિતે ભગવતી બ્રહ્માલોક પિતામહ પ્રજા સસર્જ કતિદા દેહિકી માનસી વિભુ. મૈત્રી ઋષિએ કહ્યું કે આ સૃષ્ટિ ભગવાને વિપરીત નથી બનાવી, આ સૃષ્ટિ વિશાળ છે. સૌથી પહેલા આદિનારાયણની નાભીમાંથી બ્રહ્માજી 10 પ્રકારની પ્રાકૃત અને વૈકૃતની સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. એનું વર્ણન કર્યું. મહત્તત્વ, અહંકાર, 3 ગુણ, ઐન્દ્રિય સર્ગ, વિકારી શક્તિ, તમસ સર્ગ, વનસ્પતિ, પશુ પંખી, મનુષ્યનું સર્જન કર્યું, દેવોનું સર્જન કર્યું. મનુ આદિની કાળ ગણના બતાવી છે. એ બહુ વિશેષ વાતો છે. સમય આપણી પાસે ઓછો છે કારણ કે હજુ ઘણી કથાઓ આપણે લેવી છે. માનસી સૃષ્ટિની વાત કરી કે સૌ પ્રથમ બ્રહ્માજીએ માનસી સૃષ્ટિ જે બનાવી એમાં પ્રથમ 4 સનત કુમારોનો જન્મ કર્યો, પણ એમને સંસાર અપનાવ્યો નહીં, એ તપ કરવા ગયા. પછી 10 માનસ પુત્રોનો જન્મ થયો. એમાં બ્રહ્માજીના મનથી મરીચી થયા, આંખથી અત્રિ, મુખથી અંગીરા, કાલમાંથી પુલત્સ્ય થયા, નાભીમાંથી પુલહનો જન્મ, હાથમાંથી ક્રતુ, ચામડીમાંથી ભૃગુ, પ્રાણમાંથી વશિષ્ઠ, અંગૂઠામાંથી દક્ષ જન્મ્યા, ખોળામાંથી નારદજી જન્મ્યા, છાતીમાંથી અધર્મ જન્મ્યો, છાતીમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ જન્મ્યો, હૃદયમાંથી કામ જન્મ્યો, ભ્રુકુટીમાંથી ક્રોધ અને અધરોષ્ટમાંથી લોભ જન્મ્યો, અને છાયામાંથી કરદમનો જન્મ થયો. આ માનસી સૃષ્ટિ હતી. એટલે મનમાં સંકલ્પ કરે અને પુત્રનો જન્મ થતો. એ વખતે કોઈ મૈથુની સૃષ્ટિ નહોતી. મૈત્રીજી કહે છે કે જ્યારે સૃષ્ટિનો લય થાય ત્યારે બ્રહ્માજીને પણ શરીર છોડવું પડે છે. જ્યારે બ્રહ્માજીએ શરીર છોડ્યું એટલે એમના મૃત શરીરમાંથી ભૂખ, તરસ, તૃષ્ણા, ઈર્ષા
અસૂયા ઉત્પન્ન થયા. ઋગ્વેદ આદિ વેદો, 6 શાસ્ત્ર, આયુર્વેદ, ધનુર્વેદ, શિલ્પ સ્થાપત્ય શાસ્ત્ર, ગંધર્વ વેદ, સંગીત, ઇતિહાસ, પુરાણોનો જન્મ થયો. અંતે 84 લાખ યોનિને પૂર્ણ કરવા માટે થઈ બ્રહ્માજીએ પોતાના અંગમાંથી 2 તેજસ્વી તત્વને પ્રગટાવ્યા. એક યુગલ પ્રગટ્યો, જમણા અંગમાંથી એક પુરુષ પ્રગટ્યો જેને મનુ મહારાજ કહેવાય છે, અને ડાબા અંગમાંથી એક સ્ત્રી પ્રગટી જેને શતરૂપા કહેવાય છે. અને મનુ અને શતરૂપા થકી મૈથુની સૃષ્ટિની શરૂઆત થઈ. એમને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી. એમને બ્રહ્માજીને પ્રાર્થના કરી છે કે મહારાજ, સૃષ્ટિનું સર્જન તો કરીએ પણ બધાને રાખીએ ક્યાં? કારણ કે મહિમગ્નમ મહાંબશિ, આ પૃથ્વી તો રસાતળમાં ડૂબેલી છે. પાણીમાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ લઈ ગયો છે. બ્રહ્માજીને છીંક આવી અને એ છીંકમાંથી અંગુષ્ટ માત્રનું એક સ્વરૂપ પ્રગટ્યું છે. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. એ વરાહ નારાયણ ગયા છે રસાતળમાં, હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી પૃથ્વીને પોતાના શિંગ ઉપર ધારણ કરી અને લઈ આવ્યા છે. પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને સોંપવામાં આવ્યું અને આખી પૃથ્વી મનુના સંતાનોથી ઉભરાણી છે. વિદુરજીએ કહ્યું, મનુ મહારાજના વંશની કથા મારે સાંભળવી છે. અને ત્યાં એમના વંશની કથા કહી છે કે મનોસ્તુ સતરૂપાયા તિસ્ત્ર કન્યા પ્રજગનીરે આકુતિ દેવહૂતિષ્ઠ પ્રસૂતિ રીતિ વિસ્તૃતા. મનુ અને શતરૂપાને 3 દીકરી થઈ અને 2 દીકરા થયા છે. 3 દીકરીઓ કઈ થઈ? આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો બોલે મહારાજ, પેલો અસુર કોણ હતો? હિરણ્યાક્ષ. તો એની પણ કથા કહી કે કશ્યપ ઋષિના પત્ની દીતિ સંધ્યાકાળે એક દિવસ કામાતુર બન્યા અને કશ્યપને ખૂબ વિનંતી કરી. કશ્યપ પત્નીને આધીન બન્યા, પણ આધીન બન્યા પછી ઋષિએ શાપ આપ્યો પત્નીને કે દેવી, તું કાળ સમય મુહૂર્ત કશું જોતી નથી? જ્યાં તને શાપ છે કે આ તારો જે ગર્ભ છે ને એમાં અસુર જન્મશે. માં દીતીએ 100 વર્ષ સુધી ગર્ભને ધારણ કરી રાખ્યો છે. સૂર્ય ચંદ્રનું બળ જ્યારે ક્ષીણ થવા માંડ્યું, દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે માં દીતીના ગર્ભના કારણે આખું એ બ્રહ્માંડ અંધકારમય બન્યું છે. તો કોણ છે આ લોકો? એની કથા કહી કે ભગવાનના વૈકુંઠના 2 દ્વારપાળ છે, જય અને વિજય. એકવાર સનત કુમારો ભગવાનને મળવા ગયા. દ્વારપાલને આજ્ઞા છે કે કોઈને અંદર ન આવવા દેતા. દ્વારપાલે સનત કુમારોને અટકાવ્યા. સનત કુમારોને ક્રોધ આવ્યો, શાપ દઈ દીધો. ભગવાનને ખબર પડી, ભગવાન આવ્યા, સનત કુમારોની માફી માંગી. પણ જુઓ, આ કથા છે ને ભાગવતમાં બહુ નાની નાની સુંદર કથાઓ છે. સનત કુમારોની ભગવાને માફી માંગી, તમે બ્રાહ્મણ છો, બ્રાહ્મણનું મહત્વ સમજાવ્યો, પણ પ્રવેશ ના આપ્યો. કારણ કે એકાદો પણ અંતઃશત્રુ તમારા હૃદયમાં છે તો ઈશ્વરને ત્યાં પ્રવેશ મળતો નથી. સનત કુમારો એટલા સક્ષમ છે કે ભગવાનના ઘરે શરીર સાથે જઈ શકે, સદેહે જઈ શકે છે, ઈચ્છા થાય ત્યારે જઈ શકે, પણ પ્રવેશ ન મળ્યો કારણ કે એટલા તપસ્વી હોવા છતાં ક્રોધ જીતી શક્યા નથી. એટલે ક્રોધ છે ને ખૂબ મોટો શત્રુ છે. એટલે કદાચ તમને પણ થોડો ઘણો આવતો હોય તો એને જીતી લેજો, કારણ કે ક્રોધમાં સાર અસારનું ભાન રહેતું નથી. એટલે બહુ કંટ્રોલ રાખવો, અને એમાં પ્રમોશન થાય ને એના પછી બહુ ધ્યાન રાખવું. હા, કારણ કે અમારે ત્યાં એવું કહેવાય છે કે 2 જણા ગમે ત્યારે વરસે, એક સાસુ ને એક ચોમાસું. ગમે ત્યારે વાદળા કર્યા ને ગમે ત્યારે ગડગડાટ થાય ને ગમે ત્યારે વીજળીઓ થાય, એ ઠેકાણા ના હોય એના. એટલે પ્રમોશન થાય ને સાસુ તરીકેનું, પછી ધ્યાન રાખવું, કારણ કે પેલી બ્લડ પ્રેશરની ગોળી ચાલતી હોય એનું એ થોડું માન રાખવું. ક્રોધ ઓછો કરવો,
ક્રોધાદ ભવતી सम्मोह, सम्मोहा स्मृति विभ्रम, स्मृति भ्रंशात बुद्धिनाशो અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હા, આગળ બેઠેલી વહુ હશે છે, એમના સાસુ સારા છે, પ્રસન્ન થયા. અને જે પ્રમોશન લેવાની તૈયારીમાં હોય ને એ પણ આ વાત ધ્યાન રાખજો. આ સિરિયલોએ દાંટ વાળ્યો છે, સાસ ભી કભી બહુ થી કહીને. આપણે એમાંથી કંઈ ગ્રહણ કરવાનું નહીં, હા, ખાલી જોવાના જ આપણે એને. તો બ્રાહ્મણોનો શાપ લાગ્યો જય વિજયને. એટલે દ્વારપાલોએ ભગવાનને કહ્યું કે તમારી આજ્ઞા પાલતા અમારે તો અસુર યોનિમાં જન્મ થવો પડે એવું થયું છે, શું કરવું કહો. ભગવાન કહે છે કે બ્રાહ્મણનો શાપ છે, ટાળી તો ન શકો, પણ તમને ડિસ્કાઉન્ટ આપો. ડિસ્કાઉન્ટની સ્કીમ હતી ભગવાન પાસે કે જો ભક્તિ કરશો તો 7 જન્મ લેવા પડશે અને મારી સાથે વેર રાખશો તો 3 જન્મ લેવા પડશે. એટલે પેલા લોકોએ કહ્યું કે આપણે પેલી 3 વાળી સ્કીમ બરાબર છે, અમે વેર કરી લઈશું તમારી સાથે. આમાં ઘણાએ નક્કી કરી નાખ્યું છે કે આપણે વેર કરવું છે, આપણે નહીં લડી શકીએ એમના જેવું. એ 3 જન્મ કયા થયા? તો પેલો હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ થયો, બીજો રાવણ કુંભકર્ણ થયો, અને એના પછી દંતવક્ત્ર ને શિશુપાલ થયા. આ બધાનો ભગવાને ઉદ્ધાર કર્યો. એટલે આપણે પેલું 7 વાળું બરાબર છે ભક્તિ કરીને. બ્રહ્માજી એની કથા કહી છે. પણ આ બધી કથાઓમાંથી અમુક વસ્તુઓના પોઈન્ટ આપણે નોંધવા જેવા છે કે સાયમ સમય જ્યારે હોય છે ત્યારે ખૂબ એકાગ્રતાથી ભગવાનનો દીવો પ્રગટાવી અને ભગવાનની માળા પૂજા પાઠ કશું કરવું જોઈએ. કારણ કે એ સમયે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સૂર્ય અસ્તાચળને પામ્યો હોય, સૂર્યાસ્ત થઈ રહ્યો હોય. એટલે સૂર્ય જ્યોતિષની દ્રષ્ટિએ આત્મતત્વનો કારક છે અને ચંદ્ર છે એ મનોબળનો કારક છે. જુઓ, છોકરાઓ ક્રોધ કરતા હોય, ધમાલિયા હોય ને તો મહારાજ એમ કહે છે ચંદ્રની વીંટી પહેરાવો, કારણ કે એનું મન ઠેકાણે ચંદ્રથી રહે. એટલે આત્મા અને મન એટલે કે બુદ્ધિ. ચંદ્ર હજુ સાંજે બરાબર ઉગ્યો ન હોય સંધ્યા ટાઈમે, અને સૂર્ય છે નબળો પડી ગયો હોય, એટલે આત્માનું બળ નબળું હોય, મનનું બળ હજુ મજબૂત બન્યું નથી. એવા સમયે જ આ ભૌતિક વાસનાઓ તમારી ઉપર હાવી થતી હોય. તમે જોજો, એનું સૌથી મોટું ઉદાહરણ કે આ ખાણીપીણીના બજાર ક્યારે ખુલે, પ્રાઇમ ટાઈમની સિરિયલો ક્યારે આવે, એ ટાઈમે જ આવે. કારણ કે એ ટાઈમે એમને ખબર છે, આમ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમને કહું છું, કંઈ ગપુ નથી મારતો, કે એ એક વખત જે છાપ તમારા મનમાં પડી ગઈ ને એનો નશો થાય તમને. પછી બીજી વખતે જ્યાં સુધી ન કરો ને ત્યાં સુધી મજા જ ના આવે. એટલે એ ટાઈમે દીવો કરવો. આપણે સંધ્યા ટાઈમે એવું કહેવાય છે, પહેલાં એવું કહેવાતું કે બહેનોએ સંધ્યા ટાઈમે ઉમરો ઓળંગવો નહીં. એટલે મહિલા મોરચાવાળા નીકળી ગયા કે બહેનો પુરુષ સમોવડી બનાવી દેવી છે ને એમને કેમ ઘરનો ઉમરો નહીં ઓળંગવાનો. એટલે માં, તમે સંસ્કૃતિની સંરક્ષક ધરોહર છો, તમારા માથે તમારી પેઢીના ઘડતરની જવાબદારી છે. આજે સમય થોડો વધારે જતો રહે એવું લાગે, પણ નહીંતર હું તમને આ વાત કરું એમ કે શાસ્ત્રોને તમે શોધો તો તમને ખબર પડે કે માતાઓની મહત્તા શું છે. તમે આ કથા જુઓ કે મનોસ્તુ સતરૂપાયા તિસ્ર કન્યા પ્રજગ્નિ રહે. મનોને સતરૂપાના 5 સંતાનો થયા ને એમાં પહેલી 3 દીકરીઓ થઈ છે સાહેબ. આ જગતના સર્જનહાર ભગવાને જ્યારે મૈથુની સૃષ્ટિ માટે સ્ત્રી પુરુષને બનાવ્યા ત્યારે ડાબા અંગમાંથી સ્ત્રીને પ્રગટાવી છે, જ્યાં હૃદય છે. અને પહેલા કન્યાને જન્મ આપ્યો, 3 કન્યાને જન્મ આપ્યો છે. પછી ઉત્તાનપાદ અને પ્રિયવ્રતનો જન્મ થયો છે. એટલે તમે તો શરૂથી પુરુષોથી આગળ છો. અમારી સમોવડી બનશો ને તો લેવલ નીચું આવી જશે. અને મનુસ્મૃતિ ત્યાં સુધી કહે છે, મનુસ્મૃતિ કહે છે, હું નથી કહેતો, કે આહારો દ્વિગુણામ તેષામ. માતાઓમાં 2 ગણો આહાર હોય છે. પુરુષ ખાય ને એના કરતા તમે ડબલ જમી શકો. અને બુદ્ધિ તાશામ ચતુર્ગુણા. કેટલી બુદ્ધિ? પુરુષ કરતા 4 ગણી. મારી વાત નથી, હા, મનુસ્મૃતિ કહે છે.
અને એટલે પ્રાચીન સમયમાં આ વડીલો જે અનુભવી ચૂકેલા છે એ હવેની પેઢી માટે તો એ પણ હવે ખોટા નિર્ણયો લે છે કે પહેલાના સમયમાં પુરુષ કરતા કન્યા ઓછામાં ઓછી 5 વર્ષ નાની ગોતતા. હવે તો લગભગ 1 જ વર્ષનો ફેર અને એ બી જતો રહ્યો છે. કેમ 5 વર્ષ નાની ગોતતા? કારણ કે 5 વર્ષ નાની હોય ને ત્યારે એ બંનેનું બુદ્ધિ લેવલ એક સરખું થાય. હવે એક જ હરખા ઉંમરના હોય ને એટલે પેલીની બુદ્ધિ 4 ગણી આગળ જ હોય. એટલે 4 મહિના થાય કાગળિયા કરવા પડે. મહારાજના હજુ રજીસ્ટ્રેશન ના થયા હોય ને વકીલના રજીસ્ટ્રેશન કરવા પડે. એને મૂળ નથી. અને આ સંસાર સાગરમાં ઈશ્વરે આપેલો મનુષ્ય દેહ છે, એમાં જો ભક્તિનો સંગ થાય તો એ ભક્તિરૂપી મૂળિયા દ્વારા માણસ શાશ્વત ઈશ્વરને પામી શકે છે. પણ આ ભક્તિમાં 7 પ્રકારના વિઘ્ન આવે છે. યાદ રાખવા જેવા છે. પહેલું વિઘ્ન છે ભૂખ. ભક્તિ કરવી હોય તો ભૂખે ન થાય. અને એટલે તો તમે બધા એક સૂત્ર પકડી રાખ્યું છે કે ભૂખે ભજન ન હોય. પણ અહીંયા એ ભૂખની વાત નથી. અહીંયા ભૂખની બહુ સુંદર વ્યાખ્યા સંતોએ કરી છે. કે ભક્તિમાં ભૂખ કોને નડે, કઈ ભૂખ નડે? તો એક તો સંપત્તિની ભૂખ નડે, ભક્તિ ન કરવા દે. કારણ કે માણસ સંપત્તિના ચક્રાવામાં ચડે ને એટલે ભગવાન બાજુમાં રહી જાય. બીજી વેરની ભૂખ નડે. કોઈની સાથે વેર બાંધીને માણસ બેસે ને પછી વેર ન સમે વેર વેરથી પેઢીઓ સુધી ચાલે. એમાં ભગવાનની પૂજા પાઠ કરે ને તો એ શત્રુને જીતવા માટે કરે, એમાં ભક્તિ ન હોય. એક વાસનાની ભૂખ નડે. કામાંધ માણસ થાય તો સાર અસાર ભૂલી જાય, ભગવાન જુએ છે કે નથી જોતો એ પણ ભૂલી જાય. એ વાસનાની ભૂખ નડે. અને ઐશ્વર્યની ભૂખ નડે. અઢળક સંપત્તિ જોઈએ એ એને કેને પ્રકારે ગમે તે રસ્તે આવે એટલે પાપાચારી બની અને ભગવાન બાજુમાં મૂકી અને પોતાની ભૂખને સંતોષવા માટે તત્પર બની જાય. આ બધી ભૂખ નડે ભક્તિમાં. બીજી તરસ નડે. કોઈને પદની તરસ છે, કોઈને પ્રતિષ્ઠાની તરસ છે, કોઈને યશની તરસ છે, કોઈને નામનાની તરસ છે. આ તરસ નડે છે. નિંદ્રા આ પણ ભક્તિમાં બાધક બને છે. હવે તો એ બધું રહ્યું નથી. પહેલા તો પ્રભાતિયા ગવાતા અને ત્યારે નરસિંહના મુખેથી બધા શબ્દો આવતા. એ આપણી ભાતીગળ સંસ્કૃતિમાં સવારમાં પરોઢીએ ગવાતું કે જા જા નિંદ્રા હું તને વારું. તું છે નારી ધોતારી રે. ત્યારે નિંદ્રા કહે છે કે હું નથી રે ધુતારી, હું તો સૌની પ્યારી રે. પશુ પંખીને સુખડા આપું, દુખડા લઉં છું વારી રે. કહે છે કે પશુ પંખી જીવ માત્ર મારા આશ્રય થાય છે ને એટલે આખા દિવસનો જે એનો થાક હોય, જે ચિંતા હોય એ બધી હરી લઉં છું. એટલે એ નિંદ્રાની વાત નથી, આ મોહ નિંદ્રાની વાત છે. માણસને જો મોહ થાય, મોહપાશમાં જકડાય છે જ્યારે, અને કયો મોહ છે? આ મારું છે. દેહ ગેહ પરિવારના મોહમાં જ્યારે ચપડાય છે માણસ,
એ મોહની નિંદ્રા એ ભક્તિમાં બાધક બને છે. પછી દ્યુત કહેતા જુગાર. કયો જુગાર? આટલું ટબુડીમાં તેલ લઈ જવાનું અને ભગવાન પાસે આ વખત મારા દીકરાનો સારી જગ્યાએ ગોઠવી નાખજે. આ જુગાર છે. જુગારમાં એવું જ હોય ને, 10 લગાવો તો 100 જીતશો તો 100 જીતી જશો. 5 પૂનમ ને 5 પાંચમ, 1 નારિયેળ ને 500 ગ્રામ પેડા ને સાકર ને આ બધું જુગાર રમો છો. આ ભક્તિમાં બાધક છે. ચોરી. હું જેમ બોલતો જઈશ ને એમ તમે મનમાં ઉડાવતા જશો કે ભૂખ મને નથી નડતી, તરસ મને કંટ્રોલ છે જાત ઉપર, ઊંઘ હું સવારે ઉઠી જાઉં છું, જુગાર અમે રમતા નથી, ચોરી અમે કરતા નથી, કરો છો. માણસના જીવનના કંઈક નિત્ય નિયમો બતાવ્યા છે. સવારમાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું, સૂર્યોદય પહેલાનું. સૂર્યને અર્ઘ્ય આપવું, સંધ્યાવંદન કરવું. આ કોઈ બ્રાહ્મણ માટેના માત્ર નિયમો છે એવું નથી, જીવ માત્રના નિયમો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય બધા માટેના નિયમો છે. જળ ચડાવવું જોઈએ, સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું. ભગવાનની પૂજા થવી જોઈએ. નિત્ય પાપ કપાય માટે જાપ થવો જોઈએ. આહાર વિહારના નિયમો બતાવ્યા છે. અમુક પદાર્થ અમુક સમયમાં ન ખવાય, અમુક નિષેધ કર્યા છે, ક્યારેય ન ખવાય. સ્પર્શાસ્પર્શ, ભુક્તા ભુક્ત, લેહિયા લેહિય, ચોષ્યા ચોષ્યના નિયમો છે. આ બધા નિયમોને તમે ચોરી કરો છો. મરણ સૂતક, જન્મ સૂતક પાળવું જોઈએ. સ્ત્રી ધર્મ પાળવો જોઈએ. આ બધાની આપણે ચોરી કરીએ છીએ. આ ભક્તિમાં બાધક છે. આપણે કોઈ નિત્ય નિયમો જ નથી. આપણે જમીએ છીએ, પશુ તુલ્ય જમીએ છીએ. ભગવાનને જમાડ્યા વગર જમીએ છીએ. અને છઠ્ઠું કહ્યું છે કે રોગ એ ભક્તિમાં બાધક છે. શારીરિક રોગ તો ખરો જ, કારણ કે શારીરિક રોગ હોય તો સ્વાભાવિક છે કે સવારે ડાયાબિટીસ હોય તો ગોળી લેવા માટે આપણે ગોળી લઈ જમી લેવું પડે. બ્લડ પ્રેશર માટે ગોળી લઈ લેવી હોય તો જમી લેવું પડે. ઉપવાસ ન થઈ શકે. એટલે તો હું ઘણી વાર પ્રાર્થના કરતો આવું છું, આપને પણ જેને થઈ ગયા છે એને વાંધો નથી, પણ જેને બીજાને કહેજો કે શરીરમાં રોગ પ્રવેશે ને એ પહેલા હૃદયમાં પ્રભુને પ્રવેશ આપી દેજો, નહીતર પછી મોડું થઈ જશે. એ તો રાહ જોઈને જ બેઠો છે. એટલે રોગ પ્રવેશે એ પહેલા હૃદયમાં પ્રભુને પૂરી દેવો જોઈએ. જો સારો ચોકીદાર અંદર બેઠો હોય ને તો ચકલું એ ન ફરકે. પણ બીજા રોગો નડે છે. માન, અભિમાન, અહંકાર, મોટાઈ, આ બધા રોગ છે, એ નડે. અને સાતમું વિઘ્ન છે પરાશક્તિ. અને કોઈ એવી વસ્તુ પદાર્થમાં મન ચોંટી જાય તો કેમે કળીને ત્યાંથી નીકળે નહીં. આ સાતમું વિઘ્ન છે. આમ જોવા જઈએ તો આખું એ જગત આ બધા વિઘ્નોથી ભરેલું છે. શું કરવું જોઈએ?
હવે તો આપણે બધાએ જંગલો રાખ્યા નથી, પણ પહેલા જ્યારે જંગલમાં વાંસથી વાંસ ઘર્ષણ થાય ને ઉનાળામાં, એટલે કુદરતી દાવાનળ ફાટી નીકળે, અગ્નિ નીકળે અને આખું જંગલ ભડભડ બળે. આજે પણ અમુક રાષ્ટ્રમાં, આફ્રિકામાં, અમેરિકામાં થાય છે એવું, કારણ કે ત્યાં એટલા જંગલો છે, કુદરતી આગ લાગે અને ઊભા ને ઊભા આખા જંગલ બળી જાય. તો એ જંગલમાં જે કંઈ પશુ પંખીઓ રહેતા હોય ક્યાં જાય? ઉડી શકે એ ઉડી જાય, દોડી શકે એ દોડી જાય. પણ હાથીનું શું થાય? હાથીને કુદરતે એવી શક્તિ આપી છે કે જ્યારે આખું એ જંગલ ભડભડ બળતું હોય ને, એટલે નજીકમાં જે સરોવર હોય એ સરોવરમાં વચ્ચોવચ્ચ જઈને ઉભો રહે. એનાથી બે ફાયદા થાય. એક તો ચારે બાજુ લાગેલી આગનો તાપ ન લાગે, અને એમાં સળગી જવાનો સંતાપ ન લાગે, ડર ન લાગે. એટલે જગતમાં જ્યારે સમસ્યાઓથી ઘેરાઈ જઈએ, વિઘ્નો ઘેરી વળે, કોઈ કુટુંબ પરિવારમાંથી આપણને મન દુઃખ થાય, આપણી ધારણા ક્યાંક ખોટી પડે કે આવું ધાર્યું હતું ને એવું ન થયું, ત્યારે જ દુઃખ થાય. ત્યારે ડાયા હાથીની જેમ સત્સંગ રૂપી સરોવરમાં, ભજન રૂપી સરોવરમાં, ભક્તિ રૂપી સરોવરમાં જઈને ઉભા રહેવું. તાપ અને સંતાપ નહીં નડે અને એ આગ શાંત થાય ત્યાં સુધી એ ભજન ભક્તિમાં રહેવું. સત્શાસ્ત્રોનું વાંચન કરવું, સારા વિચારવાળા પુરુષની સાથે બેસવું. આજે દુઃખના ડુંગરની નીચે બધા દટાયેલા છે. પરીક્ષિતજી મહારાજ પણ એ દુઃખના ડુંગરા હેઠળ છે. મહારાજે જ્ઞાનોપદેશ આપવાની શરૂઆત કરી છે. સુખદેવજી કહે છે કે રાજા, મૃત્યુથી ડરવાની જરૂર નથી. આ વાત આપણે પણ નોંધી લેજો, કારણ કે મૃત્યુ તો સનાતન છે, થવાનું તો છે જ દરેકનું. પણ ડર કેમ લાગે છે? કારણ કે જીવનની બોટમ લાઈન છે. હવે તમને એક પ્રશ્ન પૂછું. ગઈકાલ વાળો જવાબ તમે લાવ્યા હશો, પણ આ બીજો પ્રશ્ન છે. કે તમે ગાડીમાં જતા હોય અને આગળ બેઠા હોય અને બરાબર ગાડી ચાલતી હોય, પણ એકાદી ગાડી ગફલતથી ચાલે અને તમને આમ એકદમ સ્પર્શીને નીકળી જાય, આમ પાણીના રેલાની જેમ. એટલે થોડીક ક્ષણો માટે તમને હૃદયના ધબકારા વધી જાય, આંખો બંધ થઈ જાય, સીટ પકડી લીધી હોય, અને એ સમય મનમાં શું થાય? મરી ગયા. શું થાય? આવું જ થાય છે. કોઈ મજા આવતી હોત કહેજો પાછું. તો આપણે કોઈ પણ નાની વાતમાં આ શબ્દ વાપરતા હોઈએ છીએ વ્યવહારમાં, એ હે મરી ગયા. હવે આ ડર કેમ લાગે છે? જો નાના બાળકના જીવનમાં, અત્યારે તો આપણે લાઇટથી ચલાવીએ છીએ, કોઈ વખત લાઇટ જાય એટલે મીણબત્તી કે ફાનસ કે એવું કંઈ કર્યું હોય અને પેલું નાનું છોકરું છે એને કુતૂહલ થાય કે આવું શું કર્યું છે, કે અજવાળું આવે છે એમાંથી, એને પકડવા જાય મીણબત્તીને કંઈ. આપણે 2-3 વાર એને આગું પાછું કરીએ કે એને અડતું નહીં, તો પણ તોય આપણી નજર ચૂકવીને અડે ને પેલું ગરમ મીણ એની ઉપર પડે એટલે દાજે. એકવાર એ દાજ્યું પછી તમે મીણબત્તી ખુલ્લી મૂકો ને તો નહીં અડે, કારણ કે એકવાર દાજ્યું છે, અનુભવ થઈ ચૂક્યો છે.
એટલે ખબર છે કે અહીં અડાય નહીં. પૂર્વનું જ્ઞાન છે, એક વાર દાજ્યું છે, આ જ્ઞાન છે એમ. એમ ગમે તે વસ્તુ મોઢામાં નાખતું હોય, મરચું ખવડાવી દો એક વાર, અને પછી એમ કહી દો કે તીખું છે, તો ભલે દૂધ પાક હોય તો એ નહીં અડે, કારણ કે મરચાનો અનુભવ થઈ ગયો છે. આ બધી વાત સાચી છે ને? તો એ એક વખત દાજો છે એટલે એને દાજવાનો ડર છે, મરચું તીખું લાગ્યું છે એટલે તીખાસનો ડર છે. તો તમે તો મર્યા નથી, તમને કેમ મરવાનો ડર લાગે છે? તો સંતો એવું કહે છે કે ભલે આ દેહથી તમે નથી મર્યા, પણ આના પહેલા કેટલી વખત કેટલી માના દૂધ પીધ્યા, જન્મ લીધો, અને દરેક વખતે શરીર છોડ્યું છે, દરેક વખતે મૃત્યુ થયું છે. એટલે એનું જ્ઞાન છે તમને કે શરીર છોડતી વખતે હજારો વીંછીઓનો દંશ થતો હોય એટલી વેદના થાય છે, એટલે તમે કહો છો કે મરી ગયા. અને એનાથી વિશેષ વાત કે એક તો મર્યા પછી ક્યાં જવાનું છે ને ક્યાં જાય છે એ કોઈએ હજુ સુધી આપણને કીધું નથી. જગ્યા કેવી હશે, આપણે જોઈએ છે એવું ઓશિકું પથારી ત્યાં હશે કે કેમ એ પણ ખબર. એટલે અજ્ઞાત જગ્યાએ જવાનું છે, એટલે એક ડર એ છે. બીજું, આ જે બધું પાથર્યું છે ને આપણે સમાજમાં, સંસારમાં, કુટુંબમાં, પરિવારમાં, આ બધું છોડીને જવાનું છે. અને ત્રીજું, એકલા જવાનું છે. આપણે ક્યાં એકલા જતા, સાથે જ જઈએ, જ્યાં જઈએ એકલા જવાનું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આમાં ડર કોને લાગે ખબર છે? પરીક્ષાની ડર કોને લાગે? જે વિદ્યાર્થીએ આખું વર્ષ એકે લેક્ચર ભર્યું નથી ને, એને પરીક્ષાની ડર લાગે. પણ જેને રેગ્યુલર એટેન્ડ કર્યા હોય એને તો ચિંતા જ ન હોય ને. ગમે ત્યાંથી પૂછો ને, ક્યાં ચિંતા છે? એને તો એમ કે જલ્દી પરીક્ષા લઈ લો તો આગળ કંઈક પ્રમોશન થાય ને બીજી કક્ષામાં જવા મળે. એટલે જેને આખી જિંદગી ઈશ્વરના ક્લાસ ભર્યા નથી એને ડર લાગે. રાજા, ભગવાનમાં ભાવ જાગે ને તો સંસારમાંથી ભય ભાગે છે. સાત જ દિવસમાં મૃત્યુ. પૂજ્યપાદ બ્રહ્મલીન અંગ્રેજી મહારાજ એનો સુંદર અર્થ કરતા કે દરેકનું 7 દિવસમાં મૃત્યુ છે. કારણ કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ આ 7 જ વાર છે. એટલે ગમે તે એક વાર એનું મૃત્યુ થવાનું છે. એટલે 7 દિવસમાં મૃત્યુ લખ્યું છે. પણ રાજા, ભગવાન એમણે મૃત્યુને મોકલતો નથી, એની નોટિસ આપે છે. જેમ આપણે ક્યાંક બહાર ગામ જવાનું હોય ને તો કામ શું કરીએ? પહેલા તો બારીઓ બંધ કરી દઈએ, તિજોરીઓ બંધ કરી દઈએ, પડદા બંધ કરી દઈએ, લાઇટો બંધ કરી દઈએ, ગેસ બંધ કરી દઈએ. બધું ચેક કરીને પછી નીકળીએ ને, એમણે નીકળી જઈએ છીએ. એમ ભગવાન જ્યારે અંદરથી બહાર નીકળવાનો હોય ને ત્યારે બધું બંધ કરે. પહેલા પગ એની શક્તિ બંધ થઈ જાય કે ભાઈ હવે ચાલવાનું ઓછું કર, ક્યાંક ઊભો રહે, ક્યાંક તો ટક. પછી બાવડાના બળ જતા રહે, પછી કાન જતા રહે, કાનની બારીઓ બંધ. પછી આમાંથી ધીમે 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 ઓછા કરી નાખે. પણ જેને લડી લેવું છે ને એની ક્યાં ચિંતા છે? અમે હરિદ્વાર ગયા એટલે ટ્રેનમાં સામે એક દાદા દાદી બેઠા હતા.
એટલે દાદા હાથમાં ડીશ પકડી રાખેલી અને બા જમે. એટલે મને આમ ભાવ થઈ ગયો. મેં કહો દાદા કેવા પત્ની વ્રતા છે, આવું મારે બાને સાચવે છે. એટલે મારાથી બોલાઈ ગયું. મેં કીધું દાદા ધન્યવાદ છે, તમારી પાસેથી અમારા જેવા પેઢીવાળાઓએ શીખવું જોઈએ કે આ ઉંમરે પણ તમે એકબીજાને કેટલી રિસ્પેક્ટ કરો છો. બાને જમાડીને તમે જમશો. એટલે તરત બાએ આંખ કાઢી મારી સામે. એવું કશું નથી ભાઈ, આ તો ઉતાવળમાં ટ્રેનમાં બેસવું હતું ને એટલે ચોકઠું ભૂલી ગયા છે, એટલે હું ખાઈ લઈશ પછી એ ખાશે મારા ચોકઠાથી. એટલે ભાઈ લડી લેવું છે, દાંત જાય તો ચોકઠા આવી ગયા છે. ભગવાન પોતાની કૃતિનો રંગ બદલે એટલે ભગવાન કહે છે કે મેં કૃતિનો રંગ બદલ્યો, હવે તું તારો રંગ બદલ. એટલે પહેલા અહીંયાથી ધોળા થવાની શરૂઆત થાય. પણ જેવા ધોળા થાય એટલે આપણે તરત એને રંગી નાખીએ. ઓળખાય જ નહીં. એટલે મૃત્યુનો ભય નથી આપણને, કારણ કે ઈશ્વરની આપેલી નોટિસ જે છે એને આપણે સમજતા નથી. પણ રાજન, અનેક યોનિમાં પરિભ્રમણ કરતા કરતા મનુષ્ય યોનિમાં આવીએ છીએ. મૃત્યુ તો દરેક યોનિમાં થાય છે, પણ અહીંયા જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. બીજા બધા દેહ છૂટે ત્યારે ભાન હોતું નથી, પણ મનુષ્ય દેહમાં માણસને સ્વસ્વરૂપાનું સંધાન હોય છે. છાંદોગ્ય ઉપનિષદમાં શબ્દ લખ્યો છે સ્વસ્વરૂપાનું સંધાન. એટલે માણસને પોતાની ઓળખાણ છે કે હું કોણ છું. પશુને ખબર નથી કે કોણ છે, આપણને ખબર છે કે આપણે કોણ છીએ, કેવા લાગવું જોઈએ, શું પહેરવું જોઈએ. સ્વસ્વરૂપાનું સંધાનમ. એટલે જેને પોતાની ઓળખાણ છે એને ઈશ્વરની યાદ આવે છે. અંતે નારાયણ સ્મૃતિ. અંતમાં નારાયણને યાદ કરવાની ઈશ્વરે તક આપી છે આપણને. પણ અંતે ક્યારે યાદ આવે? જો ટેવ પડી હોય તો યાદ આવે. આખી જિંદગી ભજન ન કર્યું હોય તો અંતે યાદ આવે? ટેવ પડી હોય તો સ્મરણ થાય. પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામી એમની કથામાં એક સુંદર દ્રષ્ટાંત આપતા. કે ધરાતલ ઉપર સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન ગુજરાતની ભૂમિમાં અને ગઢડામાં રહેતા દાદા ખાચર નામના દરબારના દરબારગઢમાં મોટા ભાગના ભક્તોને એમને સત્સંગી બનાવ્યા. પણ બાજુમાં એક ડોશીમાં રહેતા. એટલે ડોશીમાં કોઈ કાળે સ્વામિનારાયણ, રામ, શ્યામ, ઘનશ્યામ બોલવા તૈયાર જ નહીં, ભગવાનનું નામ જ નહીં લેવાનું. અને સ્વામિનારાયણ ભગવાનની એવી મહત્તા હતી કે જે ચાકડી પહેરતા એમાં ઘૂઘરી હતી ચાંદીની, એનો રણકાર પણ કોઈને સંભળાય એને સમાધિ થઈ જતી. આ ડોશીને સમાધિ પણ ન થાય. અમુક એવા અઘરા હોય છે કે ઈશ્વર સન્મુખ હોય પણ ન ઓળખી શકે. દુર્યોધને ભગવાનને ક્યાં ઓળખ્યા છે? કંસ કૃષ્ણને ઓળખી નથી શક્યો. એટલે ભગવાને દાદા ખાચરને કહ્યું કે તમે એકવાર એના મોઢે ભગવાનનું નામ લેવડાવો, મારે એને મારું ધામ આપવું છે.
દાદા ખાચર જઈને ઘણીવાર પ્રયત્ન કરે કે બા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ન બોલે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કામ કરો, આ રામ પાત્ર લઈ જાઓ. અને રામ પાત્ર લઈ અને ભલે એકવાર આ રામ પાત્ર એવું બોલશે ને એમાં રામ આવી જશે તોય કલ્યાણ, ભલે સ્વામિનારાયણ ન બોલે તો કઈ નહીં. દાદા ખાચર જઈને કહે છે માં, એટલે કે હું આ પાછો આવ્યો, શું છે હવે? તો કે માં મારી પાસે કંઈક પાત્ર છે, આને શું કહેવાય? એટલે કે હું આવે તો માથું એ તારું ધોળું થયું, ખબર નથી પડતી, આને શકોરું કહેવાય. અને આ તો દરબાર હતા, એટલે દરબારને ક્રોધ આવ્યો, એટલે એ જે શકોરું હતું ને છૂટું નાખ્યું, એમાંના પાણીયારામાં ઘડો હતો ને ફૂટ્યો ને એટલે પાણી રેલમ છેલ થયું. એટલે માને ક્રોધ આવ્યો અને માં કહે છે કે બધા આખા ગામ સુધરશે પણ આ સ્વામિનારાયણ નહીં સુધરે. અને આમ પણ સ્વામિનારાયણ બોલ્યા તો કહેવાય છે કે બા જ્યારે અંતકાળે ધામમાં જવાની તૈયારી કરે શરીર છોડીને, ત્યારે ભગવાને શકોરું લઈને એમને વિમાન લઈને તેડવા આવ્યા છે. પણ ટેવ હોય જીવનમાં નામ સ્મરણની, તો રાજા માણસનું મૃત્યુ મંગલ બને છે. સ્મરણ કરવાથી તન્મયતા આવે છે. શરીરનો સંકેલો જેમ ઈશ્વર કરે એમ જીવનમાં સંકેલો કરતા શીખવું જોઈએ. તમે સાડીવાળાને ત્યાં જાઓ, કાપડવાળાના ત્યાં જાઓ, એટલે તમે તરત જ પસંદ નથી કરી લેતા. કેટલા તાકા ખોલે, કેટલી સાડીઓ ખોલી નાખે, એ તમારે લેવાની એક છે, પણ એ જેટલી ખોલાઈએ તમે નીકળી જાઓ એને બધી પાછી પેક કરવી પડે છે. એમ જેટલા તાકા જીવનના આપણે ખોલી નાખ્યા છે, જતી વેળાએ બધા જ સંકેલતા તકલીફ ન પડે એટલા સંકેલતા જવું ધીમે 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 કરીને. નાહલે ધોલે શીશ ગોથાલે સજન કે ઘર જાના હૈ, कर ले श्रृंगार चतुर अरबेली वहां से फिर नहीं आना है. પાછું અવાતું નથી ત્યાંથી. નવદા ભક્તિનું પ્રતિપાદન કરતા સ્વયં ભગવાન રામ શબરીને કહે છે કે ચોથી ભક્તિ મમ ગુણ ગાના કરહે કપટ તજી કપટ વિજ્ઞાના. જો મરણને સુધારવું હોય તો એની આગળ એક શબ્દ ઉમેરવાની જરૂર છે. એ સકાર ઉમેરી દઈએ તો સ્મરણ થઈ જાય. સ્મરણ ઈશ્વરનું તન્મયતાથી થાય તો વિસ્મરણ સંસારનું થાય, અને વિસ્મરણ સંસારનું થાય ત્યારે માણસનું મરણ મંગલ બને છે, મૃત્યુ મંગલ બને છે. તમે પણ સ્મરણ કરતા હશો, પણ તન્મયતાથી કરજો. જપ કરવાનો નિયમ બતાવ્યો ભાગવતજીમાં કે વ્યગ્ર ચિત્તો હતો જપઃ. વ્યગ્ર ચિત્તથી જો કોઈ જપ કરીએ ને, આકુળ વ્યાકુળ મન હોય અને જપ કરીએ તો એ જપ ક્યારેય ફળ આપતું નથી. કારણ કે માળા ફેરવવાથી માળા કેવી રીતે ફરે ખબર છે ને? માળા હાથમાં ફરતી હોય. કવિએ બહુ સુંદર શબ્દોમાં લખ્યું છે, માળા બનાવી કે માળા એના મણકા શાના છે? તુલસી ના હોય, ચંદન ના હોય, કોઈ લકડા ના હોય. એટલે કવિએ બહુ સુંદર પંક્તિ લખી, એના ઉપર ધ્યાન આપજો. माला बनाई काश के उसमें डाला सूर, माला बनाई काश की उसमें डाला सूर, माला बिचारी क्या करे जपने वाला कपूर,
जगने वाला कपूर। माला बनाई काष्ट की, उसमें डाला सूत, એને દોરાથી પરોવી છે, પણ માળા શું કરે? એને ફેરવનારો જો કપૂત હોય, એનું ધ્યાન ન હોય, એ ભજતો જ ન હોય. એક સંત એક સદગ્રહસ્થને ત્યાં ગયા. સંતનો નિયમ સવારે ઉઠીને નિત્ય કર્મ કરવાનો. એટલે પૂછ્યું કે તારા ઘરમાં દેવ મંદિર? હા છે ને. દેવ મંદિરમાં ગયા. દેવ મંદિરમાં જઈને જોયું તો ભગવાનની દુર્દશા. અગરબત્તીનો એટલો બધો ગલ એના પર પડેલો, કાળા ધોવાણાથી મૂર્તિઓ કોની માતાજીની છે ગણપતિની દેખાય નહીં. એટલે એને તરત કહ્યું પેલા યજમાનની પત્નીને કે તમારી પાસે વિક્ષ છે? યજમાનની પત્ની કે છે ને બાપજી. તો કે લાવો. મોટી ડબ્બી છે વિક્ષની, આપી. ત્યાં ગૌમુખી માળા પડી છે, કાઢી અને બાપુ એના ઉપર વિક્ષ ઘસવા માંડ્યો. યજમાનની પત્ની કહે છે કે બાબા ગાંડા છે શું? શું થયું બાપુ? આની ઉપર કેમ વિક્ષ ચોપડો છો? તો કે આ માળાને તમે બરાબર ઢાંકીને રાખી છે, કદાચ એને શરદી થઈ ગઈ હોય તો વિક્ષ લગાવું, શરદી દૂર થાય તો બહાર તો નીકળે. આપણી માળાને તો શરદી નથી થઈ ને કોઈની. હા, કારણ કે માળા ફરતી જાય અને આપણું મન પણ ફરતું જાય. કવિ શું કહે છે? માલા તો ફિરે મુખ માહી, माला तो करने फिरे जिलवाए मुखवाही, मनवा तो दश फिरे ये तो सुमिरन नाही भवा, ये तो सुमिरन नाही। તો કે માલા તો કરને ફિરે, માળા હાથમાં ફરતી હોય. આ જો આપણે જે માળા કરીએ છીએ એની વાત લખી, અને કે માળા ફર્યા કરે હાથમાં અને જીભમાં ફિરે મુખમાં, મનમાં જીભ ફરતી હોય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ બે ફરે ત્યાં સુધી વાંધો નથી, પણ મનવા તો ચહુદીશ ફિરે. પેલા રૂમનો પંખો તો ચાલુ નહીં રહી ગયો હોય ને, અને કુકરમાં રીંગ તો લગાવી હશે ને, આ દાળમાં લીલા ધાણા તો નાખ્યા છે કે નહીં? मनवा तो चहुदिश फिरे तो ये तो सुमिरन नहीं. तो केवी रीते करवू? तो सुंदर बात करी. जीतासनो जीतासनो जीत श्वासो, जीत संगो जितेन्द्रिय, जीतासनो जीत श्वासो, संगो जितेन्द्रिय, गीता संगो श्वासो, गीत संगो जितेन्द्रिय। तूले भगवतो रूपे, तूले भगवतो रूपे, मन संधारयो दिया, मन संधारयो दिया, मन संधारयो दिया। तस्मात् सर्वात्मना राजा, हरि सर्वत्र सर्वदा, तस्मात् सर्वात्मना राजा, हरि सर्वत्र सर्वदा। श्रोतव्या कीर्तितव्या श्रोतव्या कीर्तितव्या स्मर्तव्या भगवान् नृणाम्, स्मर्तव्यो भगवान् नृणाम्, स्मर्तव्यो भगवान् नृणाम्। माला फेरत जुग गया, मिटा न मन का भेर. माला फेरत जुग गया, मिटा न मन का फेर. कर का मन का छोड़ दे, અને मन का मन का फेर. बहुत बड़ी बात बताई.
કે માળા ફેરવી ફેરવીને તો યુગો જતા રહ્યા. પોથી